પેલી બાઇક ઉપર સોળી જાજવી જેવી નેનો છોકરો હતો ને તોય ઓલે આપણે તો વઢાય ફરવી આપડા આટલા મોટા એ તોય વઢા ફરીએ તાણે નેન નેનો તો વાયરીઓ લઈને ફરીએ તાણે આપણે ચેડા ઘડા જેવા થઈ ગયા 40 વર્ષ નથી તોય બરું નહીં મળતું રહ્યું ચેડા 30 વર્ષ ના તોય બરું મળી હા મળી ગઈ તાણે આપણે જેમ નહીં મળતું સી હવે હું ચોકડી કોક પ્લે થયેલું બીજા જન્મમાં મળે તો સારું હે કે આ જન્મમાં નહીં મળે આપણે હોડા આંદોલન કરવું પડશે હેડજો હેડો આપણે બોલાવો હોટાની માં બોલાવાય હા બોલાવો પંકજજી લે ફોન તો પેલો મેરીને આવ્યો લેતા આવજે દોડી પેલો ફોન લેવા જેવો આયો રે ફોન તત લઈને હલો ચમન હલો ચમન બોલો ને આ ઓબા ને જાવજો મીટિંગ કરીએ આવો સારું ચમનને શ્રદ્ધાને કીધું એટલે લેતો આવે આપવા દઈ તાણ એટલે આંદોલન કરવી તાણ ફોન કર્યો તો લે કને પેલા મંગાની હો ને ઓહો મંગાની પેલા જેણિયા બી હો નહીં કેમ સી કરવું હતું કે ભાઈ ઓબા આવો ને કે હા કેમ મંગાડે તો લે એ મંગા ના ફોન આની કર્યો મીટિંગ ભરવાની એટલે હો ના યસ આવી હો કોણ ભરવાની હે આ ભરવાની ભાઈ સરપંચ બાન જવાનું આંદોલન કરવું બીજી એ પેલા સરપંચ બાર આપણે જે રાખા ને એકદમ નતો તેલદાર આય કોઈ માલ મંગાય જ નહીં જલ્દી જાય પેન કે ત્રીજી તારીખ આવી તો પહેલી 30 તારીખ આવી જાય કીધું તું આ પહેલી તારીખ થઈ હેલો જામ જો એ દા ઉપર હેડે આવો જીતો જો પણ ઓલે આ તો ઓમ દાવાનું હે મે પૂરી જો બોલી જા હોતા આ પેણિયા ઓમ તો હેડી જોઈ જે બધો લઈ હેડ 1 2 3 4 વડાવાડી જિંદાબાદ 1 2 3 4 વડાવાડી જિંદાબાદ રલે આ પેલા 1 2 3 4 વડાવાડી જિંદાબાદ 1 2 3 4 વડાવાડી જિંદાબાદ તું બોલ ચલે ટેણિયા તું હોડો 1 2 3 4 વડાવાડી જિંદાબાદ 1 2 3 4 વડાવાડી જિંદાબાદ 1 2 3 4 વડાવાડી જિંદાબાદ વડાવાડી જિંદાબાદ આખી જિંદગી ઊંઝા રહેવાના હતા તો કોઈ હાલે જ નહીં લાગે કોઈ હાલે આવું કરે તો કોણ હાલે પણ તારે કોણ હાલે અમે પેલી ગ્રાન્ડ પાસ્ટિક નહીં દી આ પેલી હોરા મંડળ વાળી હાલે એ તો 12 મિનિટ જેની પાઈ થાવાય તમે ત્રીજી તમે તો કહેતા કે તારીખે કીધું તું અલે 17 તારીખ કીધી હતી છત્રી આવતા છે સરપંચ કીધી હતી તાર 13મા મહિના 17 તારીખે કીધું પાસ થાય એમ કીધું હતું અલે 13મા મહિના 17 તારીખ ના આવલી અરે હલદર આપવાનો 13મા મહિના 17 તારીખ આપવાની એ તમારા વાળ પેલો હોરા મંડળ જોઈને આવ્યો તો ઓ કરાઈ બાજી એવા ના કરાજે આવતો નહીં કોણ બોલ દઈ બા ના કરાઈએ બતાજો કે તો હું પેલો પુલ દઈ બા બધો કહી દઈ જીઓ લે આ પેલો તમને લખડું હતું ને અરે બેસ તમે કર જલ્દી 2-3 મહિના કરાઈ નાખું 2-3 મહિના અને હવે કોઈ બા પૈસા નહીં આલે બા ચમ પૈસા ને આલો ના ના મેં તો ગ્રાન્ટ આવે તો ગ્રાન્ટ ઓમ જાય અલ્યા તારા એકલા ને પૈસા ને બીજો ના તો હું લઉં કે પણ આ તો બધા અમારા દોસ્તાર જ છે અલ્યા હોપડ તો નહીં કોનમાં બધા હોપડી જાય કહું ખબર નહીં પડતી સારું એ અપા કોઈને કી ના હા હા તમે તારો વિશ્વાસ ના આવતો તમે બા જલ્દી કરીને મને બધો કરી દે બા ચારપાજી લેવું કીધું લે તમે અલ્યા કોઈ નહીં તો મુકિત ભાઈ વાત કરી હું સમજાવતો તો કાલે કોઈ નહીં અમારે કોનમાં ના કીધું કોક અમારે કોનમાં કો ઓય વાહ મંગાની ખાજે લે
ઉભા તો થઈ કેતા નહીં ભાઈ. અલ્યા ચમનને કીધું બાયડી નહીં લાવવી અને તને લાવી આલો એમ કીધું તું. હારું હો. હા. હારું. કોઈને કહેજે મત. કોઈને કહેજે લે મત. બા સીધું બેસ કે ને કાં મને લોપું થઈ દે. બેસ સીધું બેસ. જા સીધું કોણ લે? બીજા કોઈને હભળવું કોણ મળ્યા? નહીં વપાડું. બે બાયડીઓ. અલ્યા તું વધ્યો તો નહીં આવડો વેદ ભર્યો ઈ. અને તાર બે એક જોડી એક મળે લઈ બેસ કે ને કાં લપડવાનું રાખો લપડવાનું ચોક કેવો મૂંચો થો. જે અહીંયા તાર લાવવાની કે નહીં લાવવાની? પણ જેની તો કોઈ બોલતો જ નહીં લાલ આપવાની. એ તો એમને માયા તો હા, એટલે જ કહું છે એ બોલતો નહીં. આ જેને આઈને બધા ભેગા જ કરે એકલા. જાણીએ ભેગા કરે બધા. એને ભેગા કર્યા. અલે પણ આવા બલ્લા આવા ના પાડવે સરપંચ પહાણ એ તો ઘેર મજૂરી વધારે કરવી પડે. મજૂરી છે સાહેબ ભાઈ હું કહી દઈ બા બધો. અલે તું બંધ થાક ને તું બંધ થાક ને તને કઈ ન કહું. હા તું બોલે તો ચમ બંધ કરવા કી લે હું કીધું હતા ને એટલું બોલી. કોઈને ના દઉં સરપંચ કોઈ નહીં કીધું. સરપંચ હવે તો અમારું મેનું પાકો. આનું મેનું પાકવું અલ્યા. આ ઓઢા મેનું અલે આ સુખી થાવું કે દુખી થાવું? સુખી. અલે સુખી થાવું હોય ને તો ભાઈ વધારો પૈણીના તો બધા દુખી ને દુખી જ છે. તમે એવું કરવા પડ્યા. અલ્યા બે તો પૈણ્યા એટલે તમને કહે કે સુખી થાવું હોય ને તો ઓઢા ફરો. આ પૈણી લઈને તો જુઓ વાહન ધોવો પડી પછી કચરો વાળવો પડે પછી રોટલા કરવા પડે બાળીને લુગડો ધોવો પડી અને સવારમાં 5 વાગે ઉઠવું પડે 4 વાગે ને 5 વાગે. એ સરપંચ નો ઓઢા તો જેવું હારું. બેરો લઈ આલો એને કઈ કિતાબ પાડો તો એક તાપ દોત પડી જાય ગોઠિયા ખાતા પડી ગયો. અલ્યા ગોઠિયા ખાખા ને પાપડી ખવરાય પણ સુખી થાવું હોય ને તો તું અમારી વાત હોભળ. બોલો દાન. અલ્યા એમ કહે કે ઓઢા હોય બરોબર હો હાથે રોટલો કરી કોઈ તમે એમાં તો સુખ તમારા છે. છોકરાને તમે પહેરાવી કેમ દીધા તાન ને? છોકરોને પરણાવી દીધો? અલ્યા અમારા છોકરાને તો પરણાયા ઈ. અરે પરણાવ્યો એવું આપણો તો વચ્ચે આપણે ઓઢા ખાવા નતા જઈને. તાણા વઠોડા આયા તાન. આપણે ચોલ્લોને ખાવા પડે એટલે અમે ઓઢા આયા હતા ખાવા. અલ્યા એ તો એમને હતું હગાઈનું નતું કોઈ. ના અમે ખાવા અમે આયા તા ખાવા. અલ્યા પણ તાર સુખી થાવું હોય ને ઓઢા રહો હું એમ કહેવા માંગુ. પણ તમારો છોકરો સુખી આપણે ના મેહોળે હતો. જેટલો પડદો હતો મારેલો હતો. હા એમાં થઈને જ આયા તા અમે. અલ્યા પણ હું શું કહું કે આ ઓઢા હોય ને તાર તો સુખમાં હો. અને તમે પેલી બધી જીતે ગ્રાન્ટો ખાઈ ગયા અમારે એક ગ્રાન્ટો પાસ કરાવો. અલ્યા કરાવો ગ્રાન્ટ તો પણ આ દુઃખમાં શું કરવા આવો એમ કહેવા માંગુ હું તને. તો તમે એવું કરવા પડી છો. અલ્યા અમે આ દુઃખમાં છીએ તો તમને સલાહ આલી કે પંજો વચ્ચે ઓઢા હોય બરોબર વાતે તો ઓઢા આજ મારા ઢોકળો. અલે એ મંગા હો તમે કેલા 10 વાગે હુરો હો મોબાઈલ જોવો અને સવારમાં કેટલા 12 વાગે સુધી રાતના મોબાઈલ જોવો ને સવારમાં 10 વાગે ઉઠો. નહીં ઉઠો કે નહીં ઉઠતા બોલજો તમે તો તમારે કોઈ ટેન્શન ખરું? વાહ. અમારે તો 4 વાગે ના ઉઠે ને તો છૂટું આ રહ્યું આવે ફોનનું ભરેલું. ટેન્શન ન કો. શું હતું તે? ટેન્શન તો હોય જ કે બૈરો નહીં લાવવાનો. અલ્યા બૈરો લાવ્યો કે ફરો મજા હાલ ખુલ્લા ફરો. તો 2 વાગે સુધી જાગશે વળી. એમ લ્યો ના થયું. અલ્યા આ હા મંગો તો વળી વાત જ હોય ને તો અલગ. અલ્યા સુખી થાવું હોય ને તો વડા કરીને આમ તો તમે મારવા એક પોટલી પીને આવ્યો હું. અલ્યા માં તો આ પાઘડી કાઢી નાખે ને આ ઓઢા ઓમથી ઓમ નો ઓમથી ઓમ આખા ગોમાં સફરીઓ મારે જો ઈ. મંગો કે આજ તો સરપંચ ના લાયા પીને આવ્યો પા મંગો. અલ્યા મંગો બંગો 30 તારીખનો વાયદો હતો તો આ તો પહેલી તારીખ થઈ જઈ. અલ્યા 17 તારીખનું હું બોલ્યો તો તમે હોભળો ને તાર ભૂલ એટલે થઈ સરપંચ છે. 36 તારીખ ના આવે તમે હું બેઠા બેઠા. અલ્યા પણ હું ફેંકતો તો તમને પણ તમે હોભળી નતું ને તમે આજ વળી આવી ગયા પાહા અમાર પાસે. અમારે આબુ જ પડે ખબર નથી કે 17 તારીખ આવે તમને ખબર ના પડે એ દાર તો ના કઈ કો હા કે 17 તારીખ ના આવે એમ આજ કો 17 તારીખ ના આવે. રહી જાઓ સાહેબ ગમે તે સાહેબ અમારો મેલ કરી આલો કે નહીં કરી આલો. અલ્યા કાળું હોય શું સહન નહીં થાતું લે. ના કે આટલું ન બોલો તો વાટા. ના બોલે તમે કહો કરી આલો કે નહીં કરી આલો. અલ્યા કરિયાલ લે એમાં હું. કરી આલે. ઈવો કરું પછી તે. અલ્યા કાળુજી કહેજે તમે. આધાર કાર્ડ ના એ ડાયરેક્ટ તો કે આટલો ડોક્યુમેન્ટ લાવવો પડશે એવું કહો કે ને આધાર કાર્ડ તો કાલે એમને લઈને હેડે આવશે. આવશી અમે તો રાજા અલ્યા તાર ઓઢણ બાયડીઓ કરી હોય ને તો કાળુજી કે ને એટલો સલટી લાવવો પડશે તમારે ફોફડો. એટલે સતી નું કરશે તે. અલ્યા અમારે આગળ જમા કરાવવો પડે કે એટલે મને ગ્રાન્ટ આ આપી ગ્રાન્ટ પાસ થાય ને એટલે અમારે આગળ સલટી પાસ જમા કરાવવો પડે. આરે રહો કો. આધાર કાર્ડ લાવવું પડશે પાન કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ રેશન કાર્ડ
અને ઊભું કાઢ, બેઠું કાઢ, ઊંધું કાઢે લાવવું પડશે. બધું લાવવું પડશે. ઓવે. અને હાલ આપવા પડશે પા. હાર ના આવડા ફોટા ફોટા લાવવા લાવવા પડશે. પડશે. લાવો ફોટો ચટાડી હાર લગાવવાના એવા ફોટા પણ લાવવા. હાર જમીનમાં રૂબરૂ અંગણીઓ કરાવજો. અને હેડો ચાલશે તો ફોટા ને એના લાવજો તારે. અસલમાં કરજો હો. એટલો બધો ડોક્યુમેન્ટ હાજર કરજો પા. સરપંચ સાહેબ હું હાલ લઈને આવું 1 મિનિટ જાતો થા ને 2 મિનિટ આવતો થા અલે બેસ હાલ ના 2-3 દાડા જમા કરાવી દેજો. એટલે હાલ લેતા આવો તમે તો એ પાછી કે 1 અરે મિનિટ ભાઈ, જવાન 2 ભાઈ, મિનિટ પાછો ભાઈ, આવ્યો. અલે પણ ગ્રાન્ટ મંજૂર થઈ જા. 2-3 વાર લાગી હવે મંજૂર કમ્પ્લીટ. બે થઈ વાર તો હાલ તો નાના કહેતા હતા. એ તો ડોક્યુમેન્ટ જમા કરાવજો એમ કહેતો હતો. હું જમા ડોક્યુમેન્ટ કરાવજો એમ કહેતા હતા સરપંચ. આ તો તઈ વાર લે દીધો પત્તા રગડી એટલે એમ તો ગમે તે થઈ જાય. તમારે 10 રૂપિયા એક અડધો કલાકે નહીં થાતો 2 હાલે મિનિટ એમ તો કેટલા વાર આપણા ગ્રાન્ટ મંજૂર થઈ જાય. હા હારું હારું તને એટલો ડોક્યુમેન્ટ બધો જમા કરાવી દે પણ તમારે સુખમાં હોય ને તે દુઃખ ભેગા કરીએ પરા તમને હા હા દુઃખમાં હા, સુખ સહન નહીં થતું. હેલો આપણા નેચરા તાના કોઈ ઓમે કોઈ કરી નહીં હાલે હેડો, જલ્દી થઈ 2-3 દાડા કાળજી પાન ડોક્યુમેન્ટ જમા કરાવી દે. અને મને જેવું ચોક ઉમના કુવામ તમે પાસ તારો આવી પાસ જિમ્મેદારી આ મંગાનો નથી લાગી કાગળિયો. હા હા અરે કાળુજી અલે આ પેલા મંગોન ચમન્યોન છેડ્યોન જાણ્યોન આ બધા મોટા તો કઈ આપણે તો કેટલાય વખત હેરાન કરી વચમાં એક દાડ હેરાન કર્યા ને વળિયા હેરાન કર્યા. ફેર આયા. આ ઓઢમ કોણ ચડાવતું છે લે? કોક ચલાવતું છે. આ ગોમો કોક ચડાવતું સરપંચ પાન જો સરપંચ પાન જોઈને કહેતું છે પાવ વળી ઓઢોની ગ્રાન્ડ પાસ થાતી ઓઢોની છે. જે ગ્રાન્ટ હતી તો જોઈ હતી તાણા. તો કે ઓઢોની ગ્રાન્ટ પાસ કરો. આ કાગળિયા લઈને તો તમે માળીએ ચડાવી દઈએ. ઓવા. ઈવન થાવો જ થાય ના કોઈ ને આપણે આપણા છોકરાને તો થઈ ગયું તો થયું. નથી. આમ પાછા આ ચેવી વાત તો પોલ ખોલ્યો કે તમારા છોકરાને ચોલ્લામ કે અમે ખાવા આવ્યા હતા ઓઢો ઓઢો. વઠો આમ તો આ જાહેરમાં હવે તો પૈસા લખાવવા પૈસા પડી. લખાવવા પડે. આપણે ભાડ્યા વગર તો ખાઈને ચા ને અહીં જાય અમારે તો ચાય રાખીએ ને તો પેલું પાસ વાળું રાખશે. હા, પાસ વાળું. પાસ જેને પાસ હોય ને એને જ ખાવા મળે એવું રાખશે તાણી જ મેળ આવશે. તાણા કોઈ આવવાના નથી. કોઈ ના આવે અને આવતા આવી રીતના તો આપણે તો પાછ જેટલા જેટલા મોય મોયા આવી જાય. આવી રીતના ખાઈ જોવાય ને ચોલ્લો બોલ લખાઈને જોઈ ને તો પા હું ગોમો વાતો કે સરપંચ ની ખવડાવીને પા એમ કહેતા હતા વચમાં ઓવા, વાતો કરતા વિવાહ હતા. વાતો કરતા પા વઠો તો લેડી તો જ્યાં તા આઈ ઓવા, ઓવા. લેડી જોઈ તો જે વાતો કરી તો ગોમની વસ્તી જેવી વાતો હોય. એટલે એવું થાય એટલે અમે તો અસલ મસ્ત ટેન્ટ બેન્ટ બંધાય હા, પાસ પાસ જ સિસ્ટમ જ રાખવાની. જેટલા થોડો આપણે ખર્ચો થાય, બોલાવે હા, એટલા જ આવે. પાસ આલી દેવાના. એટલે જમવા બમવામાં સગવડ પેલું તો હું આ તો ઉભાડો કરી પા ખાવા વખતે પા મફત્યા હોય એટલે જલ્દી વધારે જલ્દી ખાઈ ઉભા જાય કરે બદલે પાછા. હોવે ના તને આપણે ઢોળી બોળી એવું એ કરી ઓવા. આ ઓર્ડર નુકસાન કે તો આપણે હું થાતું ઈવાનું. સાચી રહેવાય છે ઓમ અને લઈને જતા હોય ઓમ તો આપણે કોઈ મહેમાનોને આપણે તો બગાડ નથી. અને પેલા મંગા જેવા તો પીપી ના કોક ના મંગા ઉપર જેવા તો પડે પીપ કોકના ઉપર પડે પીન પાવો. તાણા. એટલે આમાંથી આપણે અવસર કરીએ એટલે એવું જ કરવું હોય. કરવું પડે. વિવાહ હોય લોટ હોય જેમ ગમે તે હોય હોય. તો આપણે આમાં એવું જ કરીએ છીએ. એને મેં એવું જ કરવું પડશે ને કાતા વઢા તો અમે તો પાવ આંદોલન કરે અહીં ત્યારે 2-3 વખત તો આપણા પહાણ આવી જાય જુઓ. આટલું તો ઘેર મજૂરી કરતા વખત રહેતા હોય ને તો હગો થઈ જાય આટલી ગરજ થઈ જવાય. પણ એમ તો આખો દાડી આવડે જ હોય. ઓવા. મોબાઈલમાં ફ્રી ફાયર રમે જ હોય. એટલા એના ત્યાં તો હા વિડીયો બનાવશી જમશી એ કરે તો કોક ધંધા પાણી કરતા હોય તો હગો થાય. તાણા. ના આ તો ગોમના ઓટલા બધા પેલા એ ઓટલા તોડે જ હોય તોડવા ઓટલા તોડે જોડે જ હોય. હાર હેડ કે આપણે જાય હેડ. ના તો હું એ નીકળું. હાર હેડ હું એ નેકડું તને કોમ બોમ કરીએ બાજરી વાટી કાળજી કોઈ ના વાટી. આ વાટી હજી તો. અરે અમે ચાલુ કરીએ કાળજી ટેકો કરાવવા આવત આવજો. એ હારું. હાર હેડો તમે.